આજે તો રાયદ્રા થી આયા તા મહેમાન સાયા ભાભી ને તેડવા. મારી જ ભૂલ ના લીધે બાઇક માં થઈ ગયું કઈક આવું. મેં મારા ફોલોવર્સ ને કહી દીધું કઈક આવું. ચાલો આગળ કહું. સવારમાં મોરી વાયરા બટેકા. હવે એમાં વાત એવી છે ને કે આજે આવે છે સાયા ભાભી ને તેડવા. પછી તો મોરી વાયરા રીંગણા ને ટમેટા. દાદી મોરે છે અહીંયા મરચાં. ઓલા બે મોરે છે કોથમરી. પછી તો શાક વઘારવા મૂકી દીધું તપેલું. પછી નાખી દીધું તેલ. તેલ આવી ગયું ને પછી નાખી દીધો બટેકા રીંગણા ને ટમેટા. પછી તો આવી ગયા હતા રાયદ્રા ના મહેમાન ને મહેમાને આંગળા દેખાડે. પછી તો કાનાભાઈ કે મને પણ બ્લોગ માં લઈ લીધા એમને પણ બ્લોગ માં. મહેમાન આવી ગયા હતા ને પછી આપડે થઈ ગયા નાઈ ધોઈને કમ્પ્લેટ. પછી તો આવી ગઈ હતી મીઠાઈ ને લઈ આવ્યા કેરીનો રસ. પછી તો પૂરી નું શાક થઈ ગયું હતું બધું કમ્પ્લેટ ને પછી બેહારી દીધા મહેમાન ને જમવા. મહેમાન ને જમાડીને તો પછી આપડે પણ બઈ ગયા બધા જમવા. પછી તો મહેમાને ભરી લીધી ખરા તરકાની ગાડી. નીકળી ગયા એમના ઘર તરફ. વાગી ગયા સાંજના 5:30 ને આપણું દેશી બાઇક લઈને આપણે નીકળી ગયા વાડી તરફ. હવે એમાં વાત એવી છે ને કે વાડીએ જવાનું છે ભેંસ દોવરાવા. બાઇકમાં ભમરો વૈશમાં જ થઈ રહ્યું પેટ્રોલ. ઘરેથી ને ચેક કરીને નીકળવાનું હતું. હવે પેટ્રોલ થઈ રહ્યું એમાં થોડું મૂંઝાવાનું હોય. પછી તો કાઢ્યો ફોન ને અશ્વિને કીધો ફોન ને અશ્વિન આવી ગયો પેટ્રોલ લઈને. બાઇકમાં પેટ્રોલ નાખીને ફાઇનલી પૂકી ગયા આપણે વાડીએ. પાછા ભેંસ દોરાવી નીકળી ગયા આપણે ઘર તરફ. પછી તો આપણે આવી ગયા ઘરે ને રાખી દીધું આપણે બાઇક ને. હવે એમાં કહેવામાં એવું હતું ને કે મને કેટલા લોકો સપોર્ટ કરે છે કોમેન્ટમાં રેડ હાર્ટ કોમેન્ટ કરજો.